તમારા સાવરકુંડલા તાલુકાના મિત્રો અને બજડા ગામના મિત્રો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું બજડા ગામમાં દાસારામ પ્રોવિઝન સ્ટોરમાં. અને મિત્રો દાસારામ પ્રોવિઝન સ્ટોર જે છે એ બજડા ગામમાં રંગીલા ચોકમાં આવેલો છે. તો દાસારામ પ્રોવિઝન સ્ટોરમાં શું રાખવામાં આવે છે એ બધું આપણે એમના માલિક પાસેથી જાણીએ. તો કેટલા સમયથી વિડીયોમાં બન્યા રહે અંદાજે? હું તો જ્યારથી સ્કૂલમાં ભણતો અને નાનો એવો હતો ત્યારથી આ ભાઈને ઓળખું છું. તો આ- ત્યારથી આ દુકાન છે, બહુ જૂની અને જાણીતી દુકાન છે. આ તમામ 100 થી માંડીને તમારે જે વસ્તુ જોઈતી હોય તમારે ઘર વપરાશની તમામે તમામ વસ્તુ મળી રહેશે અહીં. બધી સારી અને સારી ક્વોલિટીની આવે છે અને માર્કેટના ભાવ કરતા વ્યવસ્થિત અને સારી વસ્તુ મળી રહી, સારા ક્વોલિટી. તો કેમ છો ચેતનભાઈ, મજામાં? આવો રણભાઈ, કેમ છો? અરે એકદમ મજામાં. તો કયો કેમ છો રાજુભાઈ? બસ મજામાં ભાઈ. તો આ ચેતનભાઈ, તમારી જે દુકાન છે કરિયાણાની, એમાં તમે કઈ કઈ વસ્તુઓ રાખો છો એના વિશે તમે અમારા ફોલોવર અને બીજા મિત્રોને બતાવશો? આપણે દુકાનમાં ઘર વપરાશની તમામ વસ્તુઓ રાખવી છે. સાબુ છે, કપડા ધોવા સાબુ, તેલ, ખાંડ, ટોટલ વસ્તુ નાના છોકરાના ભાગથી શીખે એટલે કે ઘર વપરાશની તમામ વસ્તુઓ અહીં મળી રહેશે. અને એ સિવાય તમારી બીજી દુકાન ખરી? આ બાજુમાં ફ્લોર મિલ છે, આપણે એમાં દરેક પ્રકારના અનાજ દળી આપવામાં આવે છે વતન. ચાલો આપણે અંદર અહીં ફ્લોર મિલ છે, આપણે એને જોઈ લઈશું. આ આપણી ફ્લોર મિલ છે. આમાં ઘઉંનું તમામ પ્રકારનું દાળ ભાતનું અનાજ દળવામાં આવે છે. આ બાજરો આમાં દળવામાં આવે છે. ઓલી નાની ઘટી શેલી છે, એમાં દરેક પ્રકારની દાળ દળવામાં આવે છે. આમાં ઇમરજન્સી કોઈને હોય તો દળી આપવામાં આવે છે તરતથી. આપણો સમય સવારે 8 થી 12 વાગ્યા સુધી છે, બપોર 3 થી 7 વાગ્યા સુધીનો સમય છે. દરેક પ્રકારના અનાજ દળી આપવામાં આવશે. અહીંયા આપણે દરેક પ્રકારના અહીંયા અનાજના ભાવ લખેલા છે, એ જોઈ લેવામાં.